હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. હું આજે રક્ષાબંધન સ્પેશિયલ રેસીપી લઈને આવી છું કે રક્ષાબંધનમાં આપણે એક અલગ જ પ્રકારની એક અલગ જ મીઠાઈ બનાવીશું અને તે છે ચોકલેટ બરફી. ચોકલેટ બરફી કેવી રીતે બનાવીશું તે આજે હું સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ સહેલી રીતે શીખવાડીશ, તો તે વિડીયોના અંત જરૂરથી જોશો. ચોકલેટ બરફી બનાવવા માટે સૌપ્રથમ આપણે ડીશને તૈયાર કરીને એકદમ ગ્રેશ કરીને તૈયાર કરીને મૂકી દઈશું. એના માટે આપણે આ રીતની કોઈ પણ એક ડીશ લઈશું. ડીશને બધી જ બાજુથી આપણે ઘીથી એકદમ પ્રોપરલી ગ્રીસ કરી લઈશું. હવે પ્રોપરલી ગ્રીસ કર્યા પછી હવે તેની ઉપર આપણે ઇકોબેગ પેપર આવે છે તેનો યુઝ કરી શકીએ છીએ અથવા ફોઇલ પેપરનો યુઝ કરી અને તે ફોઇલ પેપર આપણે તેની ઉપર મૂકી દઈશું. આ રીતના આપણે એકદમ પ્રોપરલી ડીશને તૈયાર કરી લઈશું. એક્સ્ટ્રા જે હોય ફોઇલ પેપર એ આપણે ત્યાં સાઈડમાં છેડે વાળી દઈશું. આ રીતના આપણે એકદમ ડીશને પ્રોપર તૈયાર કરી લઈશું. હવે આપણે ચોકલેટ બરફી બનાવવાની તૈયારી કરશું. તેના માટે એક આવી રીતનું આપણે પેન લઈશું કે જે જાડું હોય એ રીતનું આપણે પેન લઈશું. તમારી પાસે નોનસ્ટિક અવેલેબલ તો તમે નોનસ્ટિકનો પણ યુઝ કરી શકો છો અથવા આ રીતનું કોઈ જાડું તાસણ હોય તેનો યુઝ કરી શકો છો. હવે તેની અંદર આપણે એક બાઉલ ભરીને મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર તમે કોઈ પણ કંપનીનો એડ કરી શકો છો. હવે તેમાં અડધો બાઉલ તેમાં આપણે દૂધ એડ કરીશું. દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું લઈશું. બહુ એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ અને બહુ એકદમ ગરમ પણ ના હોવું જોઈએ તેવું આપણે દૂધ એડ કરીશું. હવે તેની અંદર થોડાક આપણે કેસરના તાંતણા એડ કરી દઈશું. હવે અહીં મેં અડધો બાઉલ ડ્રાયફ્રૂટ્સને એડ કર્યું છે. ડ્રાયફ્રૂટ્સને આપણે મરચાં કટરમાં અથવા તો મિક્સરમાં આપણે તેને થોડુંક ક્રશ કરીને પછી અધકચરો ક્રશ કરીને તમે લઈ શકો છો અથવા તેનો ફાઇન પાવડર એડ કરી શકો છો. પણ જો તેના મોટા મોટા ટુકડા હશે તો તે મજા નહીં આવે, એટલા માટે તેને અધકચરા ક્રશ કરીને લઈશું. તેમાં આશરે 2 ચમચી જેટલી શુગર એડ કરીશું, કારણ કે આપણે જે મિલ્ક પાવડર એડ કર્યો છે તેમાં પણ શુગરનું પ્રમાણ હોય છે અને તેની ઉપર આપણે જે ચોકલેટનું લેયર બનાવીશું તેમાં પણ આપણે શુગરનું પ્રમાણ હશે, એટલા માટે આપણે 2 ચમચી જેટલી શુગર એડ કરી છે. હવે અહીં આશરે 2 થી 3 ઇલાયચીને ઝીણી ઝીણી ક્રશ કરીને તેમાં એડ કરી દઈશું અને 3 થી 4 ડ્રોપ્સ વેનીલા એસેન્સના એડ કરી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આ મિશ્રણને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. મિશ્રણ જ્યાં સુધી પેનને ન છોડે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. વચ્ચે આપણે હલાવવાનું બંધ નહીં કરીએ. જો હલાવવાનું બંધ કરી દઈશું, વચ્ચે ચલાવવાનું બંધ કરી દઈશું તો તે નીચે ચોંટી જશે. એટલા માટે સતત તેને હલાવતા રહીશું. જ્યાં સુધી મિશ્રણ એકદમ ગાઢું ન થઈ જાય અને પેન છોડે નહીં ત્યાં સુધી આપણે તેને એકદમ ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણું મિશ્રણ એકદમ ગાઢું થતું જશે. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. જો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ થોડું ગાઢું થવા માંડ્યું છે. હવે ધીરે ધીરે હજી પણ આપણે અડધી મિનિટ સુધી તેને થવા દઈશું, એટલે તે પેન છોડવા માંડશે. જો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ પેન છોડવા માંડ્યું છે. આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે જે ડીશ તૈયાર કરી છે તેમાં આપણે પાથરી દઈશું. હવે તેને આપણે પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું. થોડું સ્પ્રેડ કરવામાં પ્રોબ્લેમ થશે, પણ આ ચમચીની આપણે નીચે થોડુંક ઘી લગાવીને આપણે સ્પ્રેડ કરીશું તો એકદમ પ્રોપરલી સ્પ્રેડ થઈ જશે. આ રીતના એકદમ પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું. હવે તેની ઉપર આપણે ચોકલેટનું લેયર કરવાની છે. તેના માટે ચોકલેટને આપણે ડબલ બોઇલ કરી દઈશું. અહીં મેં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે. તમે લાઇટ કમ્પાઉન્ડ ચોકલેટનો યુઝ કરી શકો છો. હવે આને આપણે ડબલ બોઇલની મદદથી પહેલાં આપણે તેને મેલ્ટ કરી દઈશું. ચોકલેટને મેલ્ટ થઈ ગઈ છે. હવે આ ચોકલેટને આપણે એકદમ થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું. પછી તેને આપણે તેની ઉપર સ્પ્રેડ કરીશું. તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર હવે આવી ગઈ છે. હવે આપણે જે પેલું મિશ્રણ બનાવ્યું છે તેની ઉપર આ ચોકલેટને આપણે સ્પ્રેડ કરી દઈશું, જેનાથી ચોકલેટનું એક લેયર ઉપર તૈયાર થશે. હવે આ ચોકલેટને પણ આપણે પ્રોપરલી બધી બાજુ એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. ચોકલેટ પણ એકદમ સ્પ્રેડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો.
હવે તેની ઉપર આપણે થોડા ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ્સને એડ કરી દઈશું. અહીં તમે તમારી પસંદગીના કોઈપણ ડ્રાયફ્રૂટ્સને એડ કરી શકો છો. તમે તેમાં ખરબૂજાના બીજ પણ એડ કરી શકો છો, તે પણ યુઝ કરી શકો છો. તમે તમારી પસંદગીનું કોઈપણ વસ્તુ તેમાં યુઝ કરી શકો છો. આવા અધકચરા ક્રશ કરીને પણ એડ કરી શકો છો અને હાફ કટ કરેલા પણ તમે તેમાં એડ કરી શકો છો. હવે તેને આપણે ચમચીની મદદથી સહેજ તેને આપણે દબાવી દઈશું કે જેનાથી ચોકલેટની અંદર તે ચીપકી જાય. આ રીતે હવે આ ડીશને આપણે 1 કલાક માટે તેને આપણે ફ્રીઝરમાં ઠંડુ કરવા મૂકી દઈશું કે જેનાથી એકદમ આપણી ચોકલેટ બરફી સેટ થઈ જાય. 1 કલાક થઈ ગયો છે. હવે આપણે તેને બહાર કાઢી દઈશું અને તેને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ચોકલેટ બરફી તૈયાર થઈ છે. આ ચોકલેટ બરફી એટલી સરસ બને છે કે તમે માર્કેટની ચોકલેટ બરફીને પણ ભૂલી જાઓ એવી સરસ લાગે છે. તમે એકવાર તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી બનાવીને ખવડાવજો, ખૂબ જ સરસ લાગે છે. તમે કોઈપણ શેપમાં કટ કરી શકો છો. મેં અહીં ચોરસ શેપમાં કટ કરી છે. તમે કાજુ કતરીનો પણ શેપ આપી શકો છો અને એકદમ પ્રોપરલી એને કટ કરી દઈશું. હવે હું તમને બતાવું છું કે કેવી સરસ લાગે છે. એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ એટલી સરસ લાગે છે. તમારા બાળકોને એકવાર જરૂરથી બનાવીને ખવડાવજો, તે લોકો બીજી વાર જરૂરથી ડિમાન્ડ કરશે. હવે તેને આપણે ડીશમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી ચોકલેટ બરફી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.